तो हे गाइस, गुड मॉर्निंग, वेलकम बैक टू माय न्यू ब्लॉग। तो आज के ब्लॉग में आप सभी का स्वागत है। तो बजे सुबह के 5:20 और कालू भी उठ गया। देखिए गाइस, हमारा बच्चा कालू, गुड मॉर्निंग। गुड मॉर्निंग। तो गाइस आज मनु सो रही है और हमारा कालू उठ गया है। चलो गाइस, चलो कालू टाटा, हम जिम जाके आते हो। तो गाइस चलो, अभी हम जिम निकल गए हैं। तो गाइस हमारे चप्पल कहीं खो गए, तो कहीं पे चप्पल ढूंढने पड़ेंगे आज। तो ગાય છે ને, આજે લઈને જવાની ઈચ્છા હતી આપણે થાર, પણ થારની ચાવી મળી નહીં, એટલે પાછી આપણે વરનાર લઈને જઈશું. નકર મૂકો આજે થાર લઈને જઈએ જીમમાં. કોક દિવસ અલગ અલગ ગાડી લઈને જઈએ ને તો ગેસ મજા આવે, પણ કેવું ચાવી મળી નહીં, એટલે આપણે છે ને वरनार लेने चाहिए। चलो तक निकलिए गाइस, अभी पहुंच गए हम एरासन जोगी माता के मंदिर पे। तो जय माता दी। हाँ तो गाइस, आज तो जिम आ गए। सुबह सुबह में वो पोपट हो गया है जो हमारा फिटनेस फुल। आज तो बंद है, क्यों बंद है पता नहीं गाइस। 5 बजे तो ओपन हो जाता है, आज तो बंद है। आज तो गाइस हमारा पोपट हो गया है। अब क्या करेंगे, देखते हैं कब तक खुलता है। आज हम जल्दी तो है नहीं, 5 अभी तो 5:30 भी हो गई। 5 बजे तो खुल जाता है। आज क्यों बंद है कुछ पता चलता नहीं है गाइस। और इतने सारे जूते पड़े हैं सब लोगों के, तो इधर क्या चल रहा है गाइस। देखिए ये कितने सारे जूते पड़े हैं। जिम के बाहर भी जूते पड़े हैं गाइस। पर अभी क्या करें, कुछ पता चल नहीं रहा। देखते हैं कब तक खुलता है। संडे इसलिए तो बंद नहीं है ना। अब क्या है, इन्होंने तो बोला 365 दिन चालू रहता है, पर पता नहीं आज क्यों बंद है। गाइस फाइनली जिम में आई गया है। आज जिम में हूँ एकलो ज छूँ, कारण के दर रविवारे जिम है ना 7 वागे खुले गाइस। आ तो खोलवाड़ो छोकरो आई गयो 6:30 એટલે जिम खोली गई, बस 7 वाग्यानो टाइम છે दर रविवारे। तो गाइस जो जिम में हूँ एकलो आखा जिम में। तो गाइस સવારનું વાતાવરણ આપણે બેસવાનું જ હતું। 7 વાગે ખુલવાનું હતું, તો અલગ 7 વાગે લગી હું બેસવાનો જ હતો। જીમ કર્યા વગર આપણે ઘરે જવાના નહોતા ગાઈસ। તો જો મસ્ત મજાનું વાતાવરણ ચાલે। તો ગાઈસ આપણે હવે ચાલુ કરીશું સાયકલિંગથી। તો ચલો ચલો गाइस, साइकिल से स्टार्ट करते हैं। अभी हमारा रनिंग शुरू हो गया है। पूरा पसीना पसीना થઈ ગયા। आज બહુ એક્સરસાઇઝ થઈ ગઈ। થોડું લેટ હતું એટલે ઝડપી એક્સરસાઇઝ કરી દીધી ગાઈસ। અને હવે નીકળી જશે પાછા ઘરે જવા। રિંગ રોડે દેખો। તો ગાઈસ મજા આવી ગઈ। આજે અહીંયા જેવું રવિવારે 6 વાગે ખુલે, પણ 5:30 માણસ નહીં, 7 વાગે ખુલે, પણ 6:30 માણસ આવી ગયો હતો। 7 વાગે જીમ ઓપન થાય, દરરોજ 5 વાગે થાય, પણ રવિવારે ખાલી 7 વાગે થાય। 6:30 પહેલાં માણસ આવી ગયો હતો, એટલે વાંધો ના આવ્યો। આપણે બહુ બેસવું ના પડ્યું। હવે મસ્ત એક્સરસાઇઝ કરી। હવે ઘરે જઈને પહેલાં તો નહીં લઈએ, બહુ ગરમી આજે ગાઈસ। હું રૂમાલ ભૂલી ગયો હું મોઢું લૂખવા માટે, તો ઘરે જઈને સીધા નહીં લઈએ। તો ગાઈસ અમારું બાઇક છે ને 6 મહિને બંધ પડ્યું છે। તો આજે હવે બાઇકને થોડું પેટ્રોલ બેટ્રોલ નાખીને જોઈએ ચાલુ થાય કે નહીં થતું। હા સંદીપ, થઈ જાય ના ચમ બેટરી બળી ગઈ, બેટરી ઉતરી ગઈ। બેટરી તો ચાર્જિંગ થઈ જશે ને, મને ચાલુ કરી દેવાનું એટલે ચાર્જિંગ થઈ જાય। એમની મેં ચાલુ નહીં થાય। ચમ ના થાય, ચમનું ચાલુ કરે ધક્કો મારે તો એ ના થાય। કાલે ચાર્જર ધક્કા મારે, તો પેટ્રોલ નાખ્યા વગર જમ્પ મારી દેવાનો, એવું જ કરું। નહીં ખોલતું ચમ। કાલે એક વાર રોને ખોલ્યું હતું, અને પછી ખાસું બધું ઓઇલ નાખ્યું, પછી એ જમ ઠોકા કઈ લોક આવે એનું। આનું તો એ કાલ છોકરી છે થઈ જતું। તો કહે છે ને અમારું ડોકનું ખુલતું નહીં પેટ્રોલનું, એમાં કાટ આવી ગયો બહુ દિવસ છે। અગર 6 મહિને બાઇક પડી હોય અમારું KTM, અને આજે ચાલુ કરીને કાલ સર્વિસમાં મોકલી દઈએ તો કમ્પ્લીટ કરી નાખશે। મારે જીમ લેતા જઈને જીમ લઈને જતા ફાવર નહીં ભાઈ। તો જોઈએ ગાઈસ, અને હવે પહેલાં ખોલીએ ડોકનું। ગાઈસ બાઇકની સીટો બીટો બધું ખોલી નાખ્યું હોય, અને બેટરી કાઢી ગયેલી, અને સંદીપ અને દીપાબેને મોકલ્યો બેટરી નવી લેવા માટે। બેટરી હમુદી ગાડી ફેલ થઈ ગઈ બાઇકની, તો નવી બેટરી લઈને આવે અને પછી નાખીને જોઈએ ચાલુ થાય કે નહીં થતું। તો ગાઈસ નવી બેટરી આવી ગઈ છે એમરોનની। ચોઈ લાયા પિંડાની ચિંતા પડી હતી, દીપેશ્વરી મંગાવીને કેટલાની આવી?
2300 2500 પેલીના 200 કાપે. પેલીના 200 કાપે આય શું થયું તું એના શી ખબર ચાર્જિંગ હવે જે ચાર્જિંગ ખબર. કરીને બીજામાં ભટકાવી દે. હા ચાર્જિંગ કરીને બીજે ભટકાવી દેવાનું. ચલો ગાઈસ જો નવી બેટરી આવી ગઈ એમરોનની બાઇકની આપણે તો આને ઇન્સ્ટોલ કરીએ 4 કેટલા જે વર્ષની ગેરંટી સેમ એ જ બે આ રહ્યું રાખવું પડે. સારું સારું એ તો ફોટા પાડી દીધા. થોડા વાર લે ને કોને ઓનલાઈન જ. ખાલી નવી બેટરી નાખી દીધી એમરોનની અને બાઇક અમારું ચાલુ થઈ ગયું અને કાલે મોકલી દઈએ સર્વિસ સેન્ટરમાં બાઇક મસ્ત મજાનું બાઇક ચાલુ કરી નાખ્યું આજે પાછું અમે પરસો થઈ જાય થાકી ગયા ચાલુ થઈ ગયું ગાય જમવા બમવાનું પતી ગયું અને આજે અમારું બાઇક કમ્પ્લીટ ચાલુ થઈ ગયું 6 મહિને ચાલુ કરી દીધું તો બેટરી ફાઇલ થઈ ગઈ બેટરી નવી નખાવી દીધી અને સંદીપ અને દીપો અને કેતો બધા જઈને આલ્યા એના સર્વિસ સેન્ટરે તો સવારે એ ભાઈ એક ભાઈબંધ છે એ કેટીએમના સર્વિસ સેન્ટર નોકરી કરે છે એટલે સવારે લઈ જશે એના ઘેર મોકલાવી દીધી હોય તો કામ મસ્ત મજાનું સર્વિસ કરાવી દઈએ ને પછી આપણે જીમ લઈને જતા ભાવને બસ કાપ મનું તો ગાય જો મનું કાપો મારા નખ કાપતા આવડે કરવો મનું તો ગાય આ બધું કામ હોય ને મનું સારું ફાવે એટલે મનું જોડે આપણે કરાવી દઈએ થોડું કામ શું કેવું બાઇક લઈને જીમ જવાય કે ગાડી લઈને વરસાદ ના પડો તો બાઇક લઈને જવાય ને ઠંડી થોડું જમનું જવાનું ગાડી બાઇક લઈને થિયેટર પહેરીને કરાવી મેલે કોકદા લઈને ખાવા ને કોઈ નકર સંદીપ ચલાવે જાય છે બાઇક થોડું ના લઈને તારીખ ગયો ચમ ના હાલે જેનો 18 વર્ષનો થાય તે લગી ના હાલે જેનો હજી જેનો તો ક્યારે હાલે હજી થોડું મોટું થાય હજુ ગાય થોડો મોટો થાય એટલે પછી ના હાલશું થોડું શીખવાડશું નકર 18 વર્ષ પૂરા થાય પછી ના હાલશું શું કેવું એ તો એનો હોતે એને ચલાવવા તો ધીરે કૂદે રે મને ખબર છે પણ એને ગાઈસ ના ફાવે એટલે ને આપણે એને 18 વર્ષ ટાઈમ પછી અત્યારે તો આપણે જીમમાં લઈને જતા ફાવે ને એટલે કરાવીએ ગાઈસ મનું આપણને કાપો મસ્ત મજાના જોવો તો બધા તો ગાય છે ને કાલુ સંદીપ ને બધા ગયા લાગે બહાર સંદીપ ઉપર જ્યો લે સંદીપ ઉપર જ્યો ગાઈસ કાલુ ને આજે મસ્ત સ્વાધ્યાય છે સ્વાધ્યાય રવિવારનું ત્યાં લાગે જ્યો ને કઈ યોગેશ્વરના સ્વાધ્યાયમાં જ્યો કાલુ તો ગાઈસ ત્યાં જ્યો અને સંદીપ ઉપર જ્યો સંદીપને કોણ કોણ ઉપર હી દીપો બે તો ગાઈસ સંદીપના દીપો બે ઉપર છી અને અમે મનુ એમાં નખ કાપી ગયા ને ભાઈ નામ નખ કાપવા વળગી જો મારા નખ તો કાપી ગયા એના નખી કાપી ગયા અને ગાઈસ આજે ને આપણે કોઈ વધારે વ્લોગ ના બનાવાય કારણ કે શું થયું ખબર હું લગભગ 12 વાગે ઘરે આવ્યો અને ખાઈને અને ભાઈ પાઠમાં આડો પડે ને તો સુઈ ગયો તો 5 વાગે ઉઠી ગયા તો 1 થી 5 તો હું આજે આખો દિવસ સુઈ જ ગયો એટલે ક્યાંય જયો નહીં અને વ્લોગ ના બનાવાયો પછી 5 વાગે ઉઠીને પછી બાઇકને 2 કલાક તો મથ્યા પહેલાં ચાલુ કરવા મથ્યા ગાડીની બેટરીથી ચાલુ કરતા હતા પછી શેરા આડા દેતા બંધ થઈ જાય શેરા આડા ચાલુ થાય ને પછી બંધ થઈ જાય પછી બેટરી ખોલી બેટરી નવી મંગાવી બેટરી નવી નાખી દીધી એટલે ચાલુ થઈ ગયું પછી સંદીપને એને ચલી જાય સર્વિસવાળા ઘરે તો કાંઈ છે કાલ લઈ જશે ને જે કરવાનું છે કરાવી દેશે તો ચલો કાંઈ આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીશું મળશું કાલે એક નવા વ્લોગમાં થેન્ક યુ તો ખેબડી ગુડ નાઇટ તો ચલો ગાઈસ કાલે એક નવા વ્લોગમાં મળશું થેન્ક યુ બાય ગુડ નાઇટ